આજે આપણે વાત કરવાના છીએ એક પુસ્તક વિશે કે જેનું નામ છે વિશ્વખોજ, જે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ છે અને મનોજ નાવડિયા દ્વારા લિખિત છે. તેમાંથી તેમણે મને એક ચેપ્ટર મોકલેલ છે, પાઠ 18, જેનું ટાઇટલ છે પ્રામાણિકતાનું બંધન. જ્યાં પ્રામાણિકતા છે ત્યાં વિશ્વાસનો વાસ રહેલો છે. જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થાય છે ત્યારે તેને કોઈ વસ્તુ કે વિચારો વિશેનું જ્ઞાન નથી હોતું અને તે પોતાના મન અને વિચારોથી બહુ શુદ્ધ, નિર્મળ અને કોમળ હોય છે. મતલબ એવો કે તે સૌ પ્રથમ પ્રામાણિક હોય છે. પરંતુ જેમ જેમ બાળકો મોટા થતા જાય છે અને સમય બદલાતો જાય છે, તેમ તેમ તે આ દુનિયાની મોહ, માયા અને ખોટા રસ્તાઓમાં ફસાતા જાય છે અને તે પોતે આ પ્રામાણિકતાના જીવનથી બહુ દૂર રહી જાય છે. પરંતુ આ દુનિયામાં હજી ઘણા એવા લોકો હોય છે કે જે પોતાનો પ્રામાણિકતાનો ધર્મ સાચી રીતે નિભાવતા હોય છે. તેવી જ એક નાની વાર્તા છે એક દરજીની પ્રામાણિકતા પર, જે પોતે માઇલો દૂર હોવા છતાં પોતાનો પ્રામાણિકતાનો ધર્મ નિભાવે છે. દરજી કામ કરતા મનુષ્યને ઘણીવાર નુકસાની ભોગવવી પડે છે, કારણ કે લોકો કપડાં સીવવા માટે તો દઈ જાય છે, પણ ઘણા લોકો તેને લેવા નથી આવતા. એટલે દરજીને તો તે કાપડ કોઈ કામમાં આવે નહીં. એકવાર તૈયાર થઈ ગયેલા કપડાનું ફિટિંગ બીજાને પણ સેટ આવે નહીં. આથી દરજીને નુકસાની ભોગવવી પડે જ છે. એક સમયની વાત છે, એક મનોર નામના ગામમાં એક દરજી રહેતો હતો અને પોતાની કપડાં સીવવાની દુકાન ચલાવતો હતો. તે દરજીને દુકાનમાં ગ્રાહકોની ઘણી ભીડ રહેતી હતી. એકવાર રજીત નામનો છોકરો પોતાના નવા કપડાં સીવડાવવા માટે તે દરજી પાસે જાય છે. રજીત આ ગામમાં નવો હતો અને ત્યાંની એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. રજીત પોતાનું માપ ફિટિંગ દરજી પાસે મપાવી લે છે અને નવા કપડાં દરજીને આપે છે. તે દરજીને પૈસા આપવાના બાકી રાખે છે અને દરજી 1 અઠવાડિયાના સમયમાં બનાવી આપવાનું કહે છે. હવે 2 દિવસ પછી રજીતને બીજી નોકરી જોઈન કરવા માટે ફોન આવે છે અને તેને પાછા બીજા દૂરના ગામમાં નોકરી કરવા માટે જવાનું નક્કી થાય છે. આથી તે પાછો દરજી પાસે જાય છે અને આ નોકરી વિશેની વાત તે દરજીને કહે છે. રજીત પોતાનો મોબાઈલ નંબર દરજીને આપે છે અને તે કહે છે, મારા કપડાં સિવાઈ જાય તો મને કોલ કરજો. હું પૈસા તમને મોકલી આપીશ અને તમે મને કપડાં મોકલી આપજો. દરજી પણ હા પાડે છે. લગભગ 2 અઠવાડિયાનો સમય થઈ જાય છે અને રજીત પર દરજીનો કોઈ કોલ આવતો નથી અને મનોમન તે વિચાર કરી લે છે કે ઘણા દૂર સુધીના માણસ છે, તો હવે જે થાય તે. પરંતુ તેના બીજા જ દિવસે દરજીનો ફોન કોલ આવે છે અને કહે છે, તમારા કપડાં સિવાઈ ગયેલા છે. આ સાંભળીને રજીત મનોમનમાં ખુશી અનુભવે છે. રજીત તે દરજી સાથે વાતચીત કરે છે અને દરજીને કહે છે કે હું સૌ પ્રથમ તમને કુરિયરમાં રૂપિયા મોકલી આપું છું અને પછી તમે મને કપડાં મોકલી આપજો. અહીં આ વાતમાં રજીતની પ્રામાણિકતા ઉપસી આવે છે, કારણ કે તે જે કહે છે તે કરી બતાવે છે. થોડા જ દિવસમાં દરજીને કુરિયરમાં રૂપિયા મળી જાય છે અને તે દરજી પણ પોતાના કહેવા મુજબ પોતાના એક મિત્ર સાથે રેલગાડીમાં કપડાં મોકલી આપે છે અને રજીતને કોલ કરી કહી દે છે અને કપડાં તે મિત્ર પાસેથી લઈ લેવાનું કહે છે. અહીંયા દરજીની પ્રામાણિકતા પણ ઉપસી આવે છે. બાકી આટલા દૂર અંતર સુધી રહેતા હોવાથી ઘણા લોકો આવા બધામાં રસ દાખવતા નથી. હવે રજીત સાંજના સમયે પોતાની નોકરી પૂરી કરીને રેલવે સ્ટેશન પર પહોંચે છે અને થોડા સમયની વાટ જોયા પછી તે દરજીનો મિત્રની ગાડી આવી પહોંચે છે
અને રજીત તેને ગોતી લે છે અને પોતાના કપડાં લઈ લે છે. રજીત પણ દરજીને ફોન કોલ કરીને કપડાં મળી ગયાના સમાચાર આપે છે અને ધન્યવાદ પાઠવે છે. આમ ઘણી મહેનત અને બંનેની પ્રામાણિકતાથી બંનેના કામ પાર પડી જાય છે. જો બંનેમાંથી કોઈ એકે પણ જો પ્રામાણિકતાની ફરજ ના બજાવી હોત તો આ કામ પૂરું ના થાત. શબ્દોની રમત છે અહીંયા, જે બોલે તે જીતી જાય છે. શબ્દો સાચા ક્યાં મળે છે અહીંયા, જે સાચાથી તે મૂંઝાય છે. શબ્દો જૂઠા ઘણા મળે છે અહીંયા, જે જૂઠથી તે હરખાય છે. શબ્દોની માયા જાળ છે અહીંયા, જે માયાથી તે રમત રમી જાય છે. શબ્દોને ક્યાં સન્માન છે અહીંયા, જે ના બોલે તે હારી જાય છે. આથી મનુષ્યએ પોતે કહેલા શબ્દો અને તેનું કરેલ આચરણ જ સાબિતી આપે છે કે પોતે કેટલો પ્રામાણિક મનુષ્ય છે. જ્યાં પ્રામાણિકતા છે ત્યાં વિશ્વાસનો વાસ રહેલ છે. જે મનુષ્ય નાની નાની વાતોમાં અને કાર્યોમાં જૂઠું અને છળ કરે છે તો તેવા મનુષ્ય પર બીજા લોકો વિશ્વાસ નથી રાખતા. જે મનુષ્ય સાચા અને પ્રામાણિક છે તેના પર જ વિશ્વાસ રાખે છે. તો મિત્રો, આ પાઠ તમને કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને તમને આ બુક એમેઝોન પર મળી જશે, ફ્લિપકાર્ટ પર મળી જશે અને નેક્સસ સ્ટોરીઝ પબ્લિકેશન સુરત પરથી પણ મળી જશે. થેન્ક યુ.